હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં। વાગી ગયા છે 5 ને જઈએ છીએ આપણે વાડી બાજુ આટો મારવા। જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હતા થોડા ઘણા કામમાં, તો હવે થોડો ઘણો ટાઈમ મળ્યો છે તો એક આટો મારતા આવીએ વાડી બાજુ। રણિયા છે અહીંયા, ભાગે છે હમણાં ભાળી જાય એટલે। વાડીઓમાં આવ્યા છીએ આમ ગામની બહાર, જંગલ જેવું જ છે બધું। આવ્યા છીએ આટો મારવા, ભાગે છે એક આ બાજુ છે વાડી છે આ બાજુ દરબારની વાડી આવ્યા છે। વાડીની બાજુમાં ધાર છે ને ત્યાં છે ટીટોડીના બસા હશે કાંઈ ઈંડા હશે એટલે મજાક બોલે છે ઉપર, એટલે આવ્યા છે એ ધાર ઉપર। દરબારની વાડી છે, દરબારની વાડીએ આવ્યા છે આટો મારવા ને દરબાર હાલ્યા જાય છે આગળ। આમ હેઠે ગાડી પડી છે, આ બાજુ તો વાદળા ઉપર હોય એવું લાગે। અહીંયા છે રોજ ના બસા, રોજ ઉપર ચડી ગયા છે। અહીંયા માતાજી છે, દર્શન કરી લીધા છે માતાજી। સાટાઈ શરૂ થઈ ગયા છે ઉપર, ફરતું બધું અહીંથી બતાવે, ગામ બતાવે આવલી બાજુ। ઉપર આવ્યા છે દર્શન કરવા આવ્યા હતા, આ બાજુ વાડી આવ્યા હતા। મેં કીધું હાલો ઉપર આટો મારતા જઈએ, આટો મારવા આવ્યા હતા ઉપર। ધાર થી બે બાજુ છે, આમ તો એટલામાં બધા ધાર ને વાડી જાય છે। પાણો છે ને કઈક થોડે ઘણી ઉપર અડેલો છે, જોવા જાય છે। હવે દરબાર જો હાલ્યા જાય છે આગળ ને હારો હાર પાછા સાટાઈ શરૂ થયા છે ને વૈયા જાય તો સારું, લોકો ફોન દેવું બીજું તો ન જાય। આ બધે હાલ્યા જાય છે, રસ્તો જ છે હાલવાનો એટલે કઈ વાંધો ન આવે, નકર તો પાછા પડીએ। આમાં રસ્તો જ છે ઉપર ને આપણે પાછા કોઈ દી હાલ્યા ન હોય ને એટલે આપણને કેવરાવે। આવડા તો કાયમ આવતા એટલે એને કઈ વાંધો ન આવે। થોડાક ઉપર છે પાણી, પાણો આખો થોડાક ઉપર છે પાણો। આ વરસાદ નું તો આમાં બધે ગારો આવીને ભરાઈ ગયું છે, નગર તો સોફું બતાવતું પેલા। આ બાજુ નીચે સીધી ધાર છે, દરબાર ભલે ઉપર ચડતા, આપણે તો ચડવું નથી। આમાં વાતાવરણ એટલે એક નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં ને એમાંય વરસાદ કુદરતની યાદ તો ન જ આવે। 5 ટીપા પડે જતો એનું શું આ વાદળ જાણે કે આપણે ઉપર આવ્યા નહીં તો એવું લાગે, નહોતું દેખાતું કઈ। ક્યાંય ગયું? અહીંયા છે જોવો, આકાશમાં પક્ષી સ્થિર થઈ ગયું, તમને બતાવું। જોવો હલતું નથી ને નથી આમ કે આમ થતું કઈ, એમને સ્થિર થઈ ગયું। આપણે તો આવું દ્રશ્ય પહેલી વાર જોયું, ક્યારેય જોયું નથી। આમ હલ્યા છે પણ આમ સ્થિર થઈ ગયું હાવ, જોવો ઘણું આઘું છે આમ બતાણું। મેં કીધું આ શું લટકે આકાશમાં, ત્યાં તો જોયું તો કઈક પક્ષી છે, જોયેલું જોઈ ગયું। હું પકડ્યું? વયું ગયું, જોવો પાછું સ્થિર થઈ ગયું, હાથમાં ન આવ્યો શિકાર કઈ, પાછું આગળ પકડશે। પક્ષી પાસે ઓરા આવ્યા છે, થોડાક એમનામ જ લટકે, કઈક વસ્તુ ઉપર હોય ને એવું લાગે આપણને। પાંખું હલાવ્યા કરે ને એમને લટકી રહી। જો અહીંયા છે પક્ષી,
એમનેમ જ લટકી રહી એમનેમ પાંખ હલાવ્યા કરે ખાલી. મેં તો પહેલી વાર જોયું છે આજ. હવે ઉતરીએ છીએ હેઠા ને જઈ ઘર બાજુ. મોડું થઈ ગયું છે પાછું. ઘરે થોડું ઘણું કામ છે પતાવી દઈ ને આસપાસ જૂની ગાડી શરૂ કરવી છે. હવે મેળ આવે તો ગેરેજે લઈ જઈ. બંધ છે આ નવી ગાડી. હું અંદર પડી રહી તો કાઢે નહીં ચોમાહાની. આગું કંઈક બહાર જવાનું હોય તે કાઢવાની એમ ને હેલા જાય છે હેઠા. ઉતરી ગયા હવે તો નીચે હાવ એવા પોગી ગયા. આપણો હાદુલ ભાણેજ આવી ગયો છે અને રીંગણામાં અત્યારે એને સારા 70-80 રૂપિયા આવે છે અને હામી દિવાલે બેસી ગયો છે. અને આજ રાતે 2:30 વાગે ઉપડવાનો છે. આજે કે હવે મોરપીસનો જે ભાવ આવે તે એમ કહે છે. તો હવે વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી દેવું. જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા ચેતન કાકા ને જોતા રહેજો. ભાઈ મને જોયા જેવો નથી ભાઈ.